શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર થાનગઢમાં શિક્ષણ સંસ્થાના 30 વર્ષની સફળતાની ઉજવણી એટલે સંસ્કાર વાર્ષિકોત્સવ તારીખ 30/4/2026 ગુરુવારે ગુજરાતના સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. પૂનમ ફાર્મ હાઉસ થાનગઢમાં આ કાર્યક્રમ યોજાયો હતો. બાળકોમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવા, બાળકોના ઉત્સાહમાં વધારો કરવા, બાળકમાં રહેલી પ્રતિભાને સન્માનિત કરવાના હેતુથી શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર પરિવાર થાનગઢ દ્વારા આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ શિશુવાટિકા, બાલવાટિકા તેમજ ધોરણ 1 થી 8ના બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. સાથે જ ખેલકૂદ સન્માન સમારોહ, વિદ્યાર્થી સન્માન સમારોહ, ટ્રસ્ટીઓ, દાતાઓનો સન્માન સમારોહ અને શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરના બાળકો દ્વારા દેશભક્તિ નાટકો, મહાહેતવાડી માના ગીતો, દાદાજીના ગીતો, હમીરસિંહ ગોહિલનો ઇતિહાસ, સોમનાથ મહાદેવનો ઐતિહાસિક વર્ણન રજૂઆત કરતા બાળકો, યોગ, ડમ્બલ્સ, યોગચાપ દ્વારા વિવિધ કૃતિઓ, રાસ ગરબા જેવી બાળકોની વિવિધ રંગીન પરિધાનમાં વિવિધ કૃતિઓ, દીદી ગુરુજીની રજૂઆત, 25 કૃતિઓ સ્ટેજ ઉપરથી અદ્ભુત રીતે રજૂ કરાઈ હતી. 4500 લોકોએ કાર્યક્રમ નિહાળ્યો હતો. બાળકો તેમજ વાલીઓને સમૂહ ભોજન વિદ્યાલય દ્વારા સમૂહ ભોજનનું આયોજન કરાયું હતું, જેથી પ્રેક્ષકો, વાલીઓ, અતિથિઓ સૌને મંત્રમુગ્ધ કરી સંસ્કાર વાર્ષિકોત્સવમાં અતિથિ વિશેષ ધારાસભ્ય નાયબ મુખ્ય દંડક માનનીય જગદીશભાઈ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા ટ્રસ્ટી એડી જોશી સાહેબ તથા શ્રી રામજી મંદિરના મહંત તથા શ્રી ધોળેશ્વર મહાદેવના મહંત, સુરેન્દ્રનગર જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ મહામંત્રી રાજ્ય પ્રવક્તા સુનિલભાઈ મોટકા સાહેબ, જિલ્લા સંચાલક મંડળના સીએમ સાહેબ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ભાઈ મોટકા, પ્રવક્તા શ્રી સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાત. વધારે સારું થાય, વધારે સારું ઉત્તમ થાય ત્યાં સુધી આરામ નહીં એવા શુભ સંકલ્પ સાથે થાનગઢની શ્રી સરસ્વતી વિદ્યા મંદિર દ્વારા બાળકોમાં રહેલી અપાર શક્તિને મૂલવણીના માધ્યમ થકી નહીં પણ ખીલવણીના માધ્યમ થકી એન્યુઅલ ફંક્શન ભવ્યતાથી ભવ્ય રીતે યોજવામાં આવ્યું. અનેક બાળકોએ એમાં ભાગ લીધો છે અને અમને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરેન્દ્રનગરના તમામ હોદ્દેદારોને આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમની અપ્રતિમ કૃતિઓ માણવાનો સદભાગ્ય અને લાહવો પ્રાપ્ત થયો છે. શ્રી સરસ્વતી વિદ્યા મંદિરના માધ્યમ થકી અહીંયા બાળકોને સારામાં સારું શિક્ષણ આપવામાં આવે છે અને કો ક્યુરિક્યુલર એક્ટિવિટીઝના માધ્યમ થકી એમાં રહેલી અપાર શક્તિને ખીલવવામાં પણ આવે છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરેન્દ્રનગરના માધ્યમ થકી હું થાનની આ શ્રી સરસ્વતી વિદ્યા મંદિર શાળાને ખૂબ ખૂબ શુભકામના અને આવો ભવ્ય ઉત્સવ ઉજવવા બદલ એમને અભિનંદન આપું છું. ધન્યવાદ. નમસ્કાર, મારું નામ મિત્તલબેન સુરેશભાઈ નંદાણી છે. મારો પુત્ર શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર ધોરણ 7માં અભ્યાસ કરે છે અને આ સ્કૂલમાં આજે ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું. શ્રી સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમ કે છાવા જેવા નાટક, મહાહેતવાડી જેવા નાટક કરવામાં આવ્યા. છોકરાઓને શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યા, માતા પિતાના સન્માન કરવામાં આવ્યા, જે ઉપસ્થિત મહેમાનોના સન્માન કરવામાં આવ્યા અને આ સ્કૂલમાં ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું. નમસ્કાર. મારું નામ નંદાણી વિદ્યાન સુરેશભાઈ છે. હું શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરમાં 7મા ધોરણમાં અભ્યાસ કરું છું. આજે અમારી શાળા તરફથી 30 વર્ષનો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું. તેમાં વાલીગણ સાથે ટ્રસ્ટીગણ હાજર રહ્યા હતા અને તેમજ બાળકોએ હમીરજી ગોહિલ, શિવાજી, સંભાજી મહારાજ જેવા પાત્રોમાં નાટક અને ડાન્સ ભજવ્યા હતા અને આ પ્રોગ્રામ અમારા માટે ખૂબ મહત્વનો રહ્યો છે, કારણ કે અમારી શાળાને 30 વર્ષ પૂરા થયેલા છે.